अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। જ્ઞાન દર્શન એવું છે, જ્ઞાન દર્શન અત્યારે જે આપણી બધા પાસે છે એ ઉપયોગ સ્વરૂપે છે, મૂળ જ્ઞાન દર્શન સ્વભાવ સ્વરૂપે છે। શું છે? મૂળ જ્ઞાન દર્શન મૂળ આત્માનું યસ, સ્વભાવ છે, ત્યાં પુરુષાર્થ નથી। પુરુષાર્થ એટલા માટે છે કારણ કે યુઝ કરવાનું છે। એ યુઝમાં બે બ્રાન્ચ છે, ક્યાં તો મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન, ક્યાં તો સમ્યક જ્ઞાન સમ્યક દર્શન, અને જે યુઝ કરો છો એ પ્રમાણે ક્રિએશન છે। તમે જે કહ્યું કે પાછળનું લઈને આવ્યો, અત્યારનું જે સમજો અને અત્યારને અને સંજોગો, ત્રણ વસ્તુ, એ ત્રણ ફેક્ટર કામ કરે। યસ, એના પુરુષાર્થમાં ખાસ। યસ યસ, એના એ બેઝ ઉપર પુરુષાર્થ થાય અને એ કન્ટિન્યુઅસલી ચાલ્યા જ કરતા હોય। એટલે ત્રણ વસ્તુ એટલા માટે, જો સાંભળજો, આ બધી વસ્તુ તમારે રિસર્ચ કરવી પડે। મેં ત્રણ વસ્તુ કેમ કીધું? તમારી હાજરી અમારે ઘણી કામ કરે રિસર્ચ કરવા। જો પાછલા અવતારનું ડેવલપમેન્ટ બોલ્યો હોત, બરાબર છે, અને આજનું જ્ઞાન દર્શન બોલ્યો હોત, અને વર્તમાન સંજોગ ના બોલ્યો હોત ને, તો વિજ્ઞાન અધૂરું કહેવાત। વર્તમાન સંજોગને આધારે જ તમારે એનો યુઝ કરવાનો છે કે હવે આ સંજોગ કેરી ઓન કરવું ના કરવું, અથવા તો એને કુદરતી રીતના જોવી કે ના જોવી, વર્તમાન સંજોગને ખ્યાલ આવ્યો? એટલે ત્રણેય વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે। ભલે ડિસ્ચાર્જ છે તો આજે મને એમ થયું કે ભાઈ આજે મને જ્ઞાની પુરુષ મળ્યા, જ્ઞાન મળ્યું, અહોભાવ થયો, મારું ડેવલપમેન્ટ વધ્યું, મારા પઝલ સોલ્વ થઈ ગયા, પણ પછી મને ભાવ થયો કે આવા જે સંજોગો મને મળ્યા એવા વારંવાર મળો। ઇટ્સ અ એક્ઝામ્પલ। એટલે વર્તમાન સંજોગ થયો, પણ વર્તમાન સંજોગ ને આધાર થયું ને। કોઈ જોઈએ કોઈ કે આ કેટલો અદભુત બ્રહ્મચારી છે, એને જોઈને મને બ્રહ્મચારી આપવાનું મન થાય, તો એ સંજોગ આવ્યો ને। સંજોગ તો ફિઝિકલ છે ને, પણ એમાં તમે સાર કાઢ્યો ને। એટલે ત્રણ વસ્તુ મૂકી, પાછલા અવતારનું ડેવલપમેન્ટ, વર્તમાન સંજોગ અને આ અવતારમાં પ્રાપ્ત કરેલું જ્ઞાન, આ ત્રણના સાર રૂપે નવું સર્જન થાય, નવા કોષ પડે। ત્રણ વસ્તુ જોઈએ, સમજાય છે? આપણે પ્રાણાયામમાં એને એક્ટિવ કરીએ છીએ, પ્રાણાયામમાં બ્રીથિંગ એક્સરસાઇઝ, એટલે અહીંયા આમ એક્ટિવ કરીએ છીએ એવું એ લોકો સજેસ્ટ કરે છે, એનો શું ફાયદો થાય? તો કોન્સન્ટ્રેટ માટે છે, કોન્સન્ટ્રેશન માટે છે, અને ફિઝિકલ ફિટનેસ બેમાં કામ લાગે। કોન્સન્ટ્રેશન રહે અને ફિઝિકલ ફિટનેસ રહે। આધ્યાત્મને સીધો સંબંધ નહીં, પણ આધ્યાત્મમાં હેલ્પફુલ થાય, કારણ કે ચિત્તની એકાગ્રતા થાય ને બ્રીથિંગ વખતે। એટલે જ કહું છું કોન્સન્ટ્રેશન અને ફિઝિકલ ફિટનેસ માટે બેસ્ટ છે, એમાં કોઈ પ્રશ્ન નથી, પણ આધ્યાત્મિક ડેવલપમેન્ટ વગર શું કરે? એકાગ્રતા કરી, પણ યુઝ ક્યાં કરવું? જ્ઞાન દર્શન યુઝ કરે ને, કોઈ ડેવલપમેન્ટ ના હોય તો શું કરે? એટલે હેલ્પ કરે કે ઓફકોર્સ ખરે તો ખરું ને, તમે કોન્સન્ટ્રેટ કરો ને તમારી ચિત્તવૃત્તિઓ બારમાંથી સેન્ટ્રલાઇઝ થઈ ગઈ, પછી તમે આ જ્ઞાન દર્શન સમજવા પ્રયત્ન કરતા હોય, સાયન્સ સમજવા, તો કરી શકો, એવું નથી કે ના કરી શકો, પણ એ છે એટલે થશે એવું જરૂરી નથી। ઇટ્સ અ ડિપેન્ડ। તમને જ ઇન્ટરેસ્ટ ના હોય તો શું કરવાનું? હું પ્રત્યે બ્રીથિંગ એક્સરસાઇઝ કરું છું, કોન્સન્ટ્રેટ કરું છું, અને પછી ભાવ કરું છું કે મને તો બંગલા, મોટર, ગાડી મળે, આવું શું જોઈએ? આપણે તો કોન્સન્ટ્રેટ થઈ ગયું, પણ ભાવ પેલા કરું છું, શું કરવાનું? હું તો બહુ દુઃખી છું, હવે તો મને 100 મિલિયન ડોલરની લોટરી લાગે તો સારું, એવા ભાવ કરું છું, ગમે તે કરી શકું ને, એવું છે। એટલે ડેવલપમેન્ટ વગર તમને સ્પિરિચ્યુઅલ પાથમાં આગળ ના વધી શકો। એક જૈન આચાર્ય, સાંભળજો, જૈન આચાર્ય, જેને જો મળ્યો નથી, એને એના શિષ્ય દ્વારા ફોન ઉપર વાત કરી અમને કે સ્વામીજી તમે જે સત્સંગની વાત કરો છો એ કેટલી હાઈ લેવલની છે એ અમે સમજીએ છીએ,
કારણ કે અમને ખબર છે અમે ત્યાગ માર્ગ પછી પણ આ વિજ્ઞાનને સમજી શક્યા નથી. અને તમે કેટલા નિષ્પક્ષ છો, કારણ કે તમે કહો છો કે આઈ એમ નોટ ક્રિએટર એન્ડ ઓનર ઓફ ધ સાયન્સ, નંબર 1. અને નંબર 2, એનીવન કેન એક્સપ્લેન ધ સાયન્સ. આવી પરમિશન ભારત વર્ષમાં કોઈ પણ ધર્મગુરુ નથી આપી. કોઈ ના આપે. યસ કે નો? સામાન્ય ધર્મગુરુ હોય તોય ના આપે. દાદા આ તો ભગવાન મારું જ્ઞાન છે. આ તો હું કહું તો જ તમે બોલી શકો. સ્વામીજી દાદા ભગવાને ક્યાં આપી હતી? ગુરુકુલની સહિત હમ. ગુરુકુલની શુભમ જાઓ આ પરમિશન ગુરુ કે લીધે બીજું કશું નહીં. પરમિશન આપ તો પુત્ર ના આપી, બીજા બધા ના. ગુરુ કે લીધે એટલે અમારો સપોર્ટ છે, નોટ ફોર ઓલ. સાધુઓમાં શું છે? સાધુ સાધુ બોલી શકે, બીજા બધા ને સાધુ સાધ્વીઓમાં સાધુ બોલી શકે, સાધ્વી ના બોલી શકે. કારણ કે એમાં બધા નિયમ કર્યા છે બધા. જોખમદારી છે એવું કે છે. હા, સાધુની હાજરીમાં સાધ્વી ના બોલી શકે. એવું આ તો નિયમો જ, હવે ધર્મના નિયમો છે. આપણે કે ફિઝિકલ નથી જોતા, ખાલી વાત કરું છું. ના પણ જોખમદારી એટલે એમાં સૂક્ષ્મ અહંકાર ગર્વને ચાર્જ કરી એવા સંજોગો ખરા, વેરી હાઈ. બરાબર. એટલે મને જ્યારે લોકોએ કહેલું કે સ્વામીજી તમે બધાને વિજ્ઞાન બોલવાની પરમિશન આપી તો જોખમ નહીં, બોલતા નથી, યસ કે નો? Yes, yes. ત્યારે અમે કીધું આજ દિન સુધી કોઈ જ્ઞાની, કોઈ ધર્મગુરુ એવું બોલ્યો નથી કે અજ્ઞાન કહેવાથી જોખમદારી છે, બોલતા નથી, એ જોખમદારી નહીં. મોટી તો એનું તો કોઈ ના નથી પાડી. એ તો પણ ભવ્યું જ આવ્યું છે વર્ષ. એ વાયુ આવ્યું છે. આ સાહેબ અજ્ઞાન કેવું વાંધો નહીં, વિજ્ઞાન કેવું વાંધો. જેવું છે તેવું કે છે, પણ વિજ્ઞાન કે છે ને એટલે એમાં જોખમદારી નથી. નહીં. જોખમદારી ખરી, પણ તમારો આશય શું છે અંતર હશે. એ પામે. અચ્છા. તમારો આશય મને સ્ટેટસ મળે, માન મળે, સંપત્તિ મળે, એવો નથી ને. તમારો ઇન્ટેન્શન ક્લિયર છે કે એમાંથી કંઈક પામે. એટલે ભૌતિક કોઈ ઈચ્છા નથી તો બસ. ઉડી જાય. એટલા માટે કારણ કે વાત કરી તો બહાર પડે ના ખુલ્લું થાય તો કઈ રીતે ખુલ્લું થાય કોઈ સમજી શકે. અજ્ઞાન જો બધાને કહેવાની છૂટ હોય તો વિજ્ઞાનની કેમ નહીં? જોખમદારી અજ્ઞાનમાં હોય કે વિજ્ઞાનમાં હોય? જોखमदारी ज्यादा किसमें हुए? अज्ञान में। अज्ञान का मतलब आप संसार से बाहर ही निकलना देना चाहते हैं। विज्ञान में तो आप बाहर निकलने का कम से कम रास्ता बताते, भले वो समझे या ना भी समझे, मगर अज्ञान से तो मुक्ति नहीं मिलेगी ना, तो वो तो रास्ता ही नहीं है, तो जोखमदारी तो उसमें है। यहाँ तो कोई दो चार बात भी समझ जाएगा तो प्रगति ही होगी ना। ગમે તે બોલે જોખમદારી તે બોલવાથી જોખમદારી તો ખરી, કારણ કે એ ઇન્ટરપ્રિટેશન કરે શામાં પર બધું જ नहीं, मेरा मतलब ये था जोखम, अज्ञान में ज्यादा जोखम है क्योंकि वो गलत रास्ता दिखा रहा है। वही तो मैं कहता हूँ, अज्ञान में है ना। मैंने ये कहा कि विज्ञान शब्द का प्रयोग इसीलिए मुक्त पुरुषों ने, तीर्थंकर भगवंतों ने बताया है अपने ही शास्त्रों में कि आप जानबूझ कर जो गलत बोल रहे हैं वो नरक में जाने की साइन है। जानबूझ कर समझते हैं? हाँ। बस। आप जब पाप पुण्य का रास्ता बताते हो इज इक्वल टू मुक्ति का मार्ग, ये जानबूझकर नहीं है, जानबूझ कर है। तो फिर जिम्मेदारी आएगी। પણ जब मुक्ति का मार्ग ही नहीं है तो फिर પણ જાણબૂझकर પણ અજ્ઞાન કે સમજ્યા વગર પણ તોય જવાબદારી તો ચાર પગની જ આવે ને, એટલે આવે જ ને, મેં તો કહું છું। પેલામાં વધારે માર પડે જાણબૂझમાં, તો? અજ્ઞાનતાથી કરે એનો કદાચ મારવું શું લાગે એને। એટલે કીધું કે if the persons they have no experience તો પછી એ પબ્લિક સ્પીકર ના હોવો જોઈએ, પ્રાઇવેટ ભલે એકબીજા સાથે વાત કરે, જેમાં આપણે બેસીને ટોક કરીએ છીએ, ચોખ્ખે, કારણ કે દરેક વ્યક્તિ એકબીજાનો ઓપિનિયન કહે છે, nobody is authorized, Right. but when you talk about the authorized person This is right. and at that way the person they follow you and they are going deep and deep in a social, in a religious, in a sansar, then you are responsible because the person they follow you Right. and still they go deep and deep in a sansar, so that you are responsible.
તમે કીધું આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો, એમ બધાને કર્યું, કરતા ભાવે કર્યું અને પુણ્ય બંધાયું, પણ એને તમે મુક્તિનો માર્ગ કીધો, બસ એ મિસ્ટેક છે. પુણ્યનો માર્ગ કહો તો વાંધો નથી, પણ પુણ્યના માર્ગને મુક્તિનો માર્ગ કયો, બસ એ રોંગ છે. પુણ્યના માર્ગને પુણ્યનો માર્ગ કહો ને. હું કહું તમારી પાસે ફોર્મેટ છે અને પાપ પુણ્ય ને પ્રાયશ્ચિતની વાત કરો છો, તમે કહો કે આ મારો ધર્મ છે, તો એ જો કે તમે પછી મુક્તિનો માર્ગ નાખો. મુક્તિનો માર્ગ એટલે પાપ અને પુણ્ય બંધ કરવાનો માર્ગ છે, ને ધર્મનો માર્ગ એટલે પુણ્ય કરો, પાપ ન કરો, અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. બંને સબ્જેક્ટ કેવા છે ભાઈ? તમે ધર્મના માર્ગ ને મુક્તિનો માર્ગ બતાવો તો એ અવળી પ્રરૂપતા કહેવાય. ધેન યુ આર રિસ્પોન્સિબલ. યસ કે નો? ભાઈ આર્ટ્સ ને આર્ટ્સ કહો, કોમર્સ ને કોમર્સ કહો, સાયન્સ ને સાયન્સ કહો, એનો વાંધો નથી, પણ તમે આર્ટ્સ ને સાયન્સ કહો છો તો પછી યુ ઇન્ટેન્શનલી મિસગાઈડ ટુ ધ પીપલ. આર્ટ્સ ને આર્ટ્સ કોને કોણ ના પાડે છે, પણ આર્ટ્સ ને સાયન્સ તો ના કહેવાય ને. જે તમે પુણ્યનો માર્ગ બતાવો છો એને મુક્તિનો માર્ગ કઈ રીતે કહેવાય? બેઝિકલી પુણ્યનો માર્ગ એટલે પાપ પુણ્યથી મુક્ત થવું. એમ આઈ રાઈટ? હવે તમે કહો છો કે આમ કરવાથી પુણ્ય બનશે અને ઇઝ ઇક્વલ ટુ મુક્તિનો માર્ગ. ઇઝ ઇટ પોસિબલ? તો આ તમે ઈરાદાપૂર્વક ભૂલ કરો છો કે અજાણતાથી કરો છો? ઈરાદાપૂર્વક. સો દેટ યુ આર ગોઈંગ ટુ 2 lakhs to 4 lakhs. ઇન્ટેન્શનલી તમે કરો છો. તમે એમ કહો છો કે આ ધર્મનો માર્ગ છે, ધેન ઇટ ઇઝ ઓકે. મુક્તિનો માર્ગ કેમ બતાવો છો? Because you try to attract the people through the wrong interpretation, so that you are responsible. Now you understand why you are responsible? તમે attract કરવા માટે આવું બોલો છો. એટલે ટોળા ભેગા કરવા માટે. That's it. હવે દાદા ભગવાન કહેતા હતા કે અમારા જ્ઞાન લીધા પછી કર્મ ના બંધાય. તમે કહો છો જ્ઞાન લીધા પછી કર્મ ના બંધાય. And who is responsible? Who is responsible? જે બોલે એ જવાબદાર છે. એ તો ઓથોરાઇઝ પર્સન, પણ બોલે છે ને ટુ એટ્રેક્ટ ધ પીપલ. જવાબદારી કોની આવશે? કેમની આવશે? શું રિઝલ્ટ આવે? એમને તમને કીધું તમે જ્ઞાન વિધિ આપો, તમે આપો છો, તમારી જવાબદારી. યસ કે નો? દરેક વસ્તુમાં આઈડેન્ટિફિકેશન હોય કે હુ ઇઝ રિસ્પોન્સિબલ. તો સાધનોને જે દાદા ભગવાને આપ્યા છે સંજોગોને આધીન, કારણ કે કેપેસિટી નહોતી સાયન્સ સમજવાની, તો સાધનો હજી પણ આટલા વર્ષો સુધી સાધનોને પકડી રાખ્યા અને એને જ મુક્તિનો માર્ગ ગણવામાં આવે છે. કહેવામાં આવે કે સાયન્સ, એના પરથી સાયન્સ સમજાવો, એ કેપેસિટી નથી આવતી હજી, જે છે તમારા જેવા છે. તો પછી એનું રિઝલ્ટ શું આવે? આનું આ પાપ પુણ્ય જાણ, બીજું શું આવે? બસ એ જ. ક્રમિક માર્ગ. એટલે ક્રમિક માર્ગ તો ખરો જ નહીં. એમાંથી કેટલાકને આવું વિજ્ઞાન મળી જાય, બધાને તો ના પડે. બધાની તેવી પુણ્ય ના હોય, એવું ડેવલપમેન્ટ ના હોય, બધાનું હોય. हमने डॉक्टर साहब ऐसा किया है फॉर होल लाइफ, नॉट फॉर टुडे. नो प्रोजेक्ट ऑफ टेम्पल, नो प्रोजेक्ट ऑफ इंस्टीट्यूट, नो प्रोजेक्ट ऑफ गुरु शिष्य एंड नो प्रोजेक्ट ऑफ प्रोसेशन. ये 4 के लिए प्रतिबंध है. क्या है? फॉर होल लाइफ. એ તો દાદા ભગવાને કીધું તું, અમને તો બધાની કસાની ભીખ નહીં. સ્ત્રીઓ આશ્રમો, મંદિરો, લક્ષ્મી, થયું ને. અને પરંપરા ચાલે છે ને, હવે એ લોકો ના બોલી શકે. પણ દાદા ભગવાન ઇઝ નોટ રિસ્પોન્સિબલ ફોર ધેટ. એ આજે જે કરીને માટે આજે એ કરતા હોય ત્યારે એ જવાબદાર. આજે હું કરું તો હું જવાબદાર. કેમ આમ કરો છો? નામ ભલે નહીં વાપરું, હું મહાવીરના નામ ઉપર કંઈ પણ કરું તો મારી જવાબદાર. બોલતા નથી. હું મહાવીરના નામ ઉપર કંઈ પણ કરું તો મારી જવાબદાર ને, કે હું જવાબદાર? તો પછી દાદા ભગવાનના ઉપર તમે કંઈ પણ કરો તો એ જવાબદાર, તમે જવાબદાર. તમે ગઈકાલે કીધું ને કે પ્રતિષ્ઠિત આત્મા, તો જેનો મોક્ષ હોય એને તો જોઈએ જ નહીં ને પુરુષાર્થ, તો એને પ્રતિષ્ઠિત આત્માની જરૂર એ લોકોને નહીં પડે ને? જોઈએ ને. પ્રતિષ્ઠિત આત્માનું રોલ શું છે? પુરુષાર્થ. આઈધર અજ્ઞાન છે તો સંસાર વધારવાનો પ્રશ્ન, વિજ્ઞાન છે તો સંસાર સમાપ્ત કરવાનો પુરુષાર્થ. પણ ફોર પુરુષાર્થ
પ્રતિષ્ઠિત આત્મા ઇઝ રિક્વાયર્ડ. પ્રોફિટ કરવા માટે ધંધો કરવાનો અને લોસ માટે બોલતા નથી. સી, પ્રોફિટ ને લોસ બંને બે સાઈડ છે, પણ પ્રોસેસ તો એક જ ને. એ જ પ્રોસેસથી પ્રોફિટ થાય અને લોસ થાય. એ જ પુરુષાર્થથી સંસાર તરફ પણ જઈ શકો, મોક્ષ તરફ પણ જઈ શકો. ઇટ ડિપેન્ડ ઓન યોર જ્ઞાન એન્ડ દર્શન. મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શન હશે તો સંસાર વધશે, સમ્યક જ્ઞાન સમ્યક દર્શનનો પુરુષાર્થ હશે તો મોક્ષ તરફ જવાશે. પણ પુરુષાર્થ તો ખરો કે નહીં? પણ પુરુષાર્થ કરનાર એક જ પ્રતિષ્ઠિત. એ ના હોય તો કોણ પુરુષાર્થ કરે? જ્યાં સુધી અજ્ઞાન ઝીરો નહીં થાય ત્યાં સુધી પ્રતિષ્ઠિત આત્માની જરૂર છે. અજ્ઞાન ઝીરો થઈ ગયું પછી નથી. આ બધાને શું થઈ ગયું છે કે હું શુદ્ધાત્મા છું એ જ્ઞાન મળ્યું ને એટલે અજ્ઞાન ગયું. પણ એ ભ્રાંતિ છે. દાદા ભગવાન આપતા સૂત્ર વાંચો, હું શુદ્ધાત્મા બોલવાથી નિવેડો નહીં આવે. આ વિજ્ઞાન સમજવું પડશે ને ચોગડિઝમથી સમજવું પડશે. આ એમના શબ્દો કહું છું. વિજ્ઞાન સમજવું પડશે અને પાછું કેવું? ચોગડિઝમથી. આ પણ એમના શબ્દો છે. આપણે તો બ્લાઇન્ડ થઈ ગયા છે. કેવા થઈ ગયા છે? કોઈ શું કરે? જ્ઞાની પુરુષને સમજવા પ્રયત્ન કરતા વાક્યો ગોખી જ નાખ્યા છે. પણ શ્રદ્ધા હતી શરૂઆતમાં બધાને, શ્રદ્ધા. પણ હવે તો આંખો ખોલો. હવે તો પણ એ તો ખોલનારો કોક મળે તારે. જાગ્યા ત્યારથી સવાર. બીજું શું કહીએ આપણે? જે પાસ ઇઝ ઓલરેડી પાસ. હું ક્યાં ના પાડું છું? પણ આજથી તો જાગીએ. કાલની વાત ગઈ, પતી ગયું. યસ કે નો ડોક્ટર સાહેબ? જાગ્યા ત્યારથી સવાર. કાલના માટે શું કરીએ? આપણે આધ્યાત્મ વિજ્ઞાનમાં શું કીધું કે લાઈક ટુડે ઇઝ આપણે 8th થયા છે, 8th July 2023, correct? So we all are 7 July 2023 અને previous time માટે we all are expired. Yes or no? Yes or no? 7 July અને પહેલાના સમય માટે એક્સપાયર થઈ ગયા. હવે આપણે શું કરીએ છીએ? મરદાને જીવતા કરીએ છીએ. એક્સપાયર્ડ વાળા સમયના સંજોગો યાદ કરીએ છીએ. મેં આવું કર્યું. અલા, એક્સપાયર થઈ ગયા પછી કુદરત એવું કહે છે કે મેં 7th July 2023 એ પહેલાના સમયના તમારા કર્મો ઇરેઝ કરી નાખ્યા. યસ કે નો? પણ માણસ કહે છે હું મારા મગજમાંથી ના કાઢું. એ ભલે કાઢે, બોલતા નથી. એટલા પાવરફુલ છે આપણે, કુદરત કરતા વધારે. આગે સે ચલી આતી ગાડરિયો પ્રવાહ. વિચારવાનું જ નહીં. શ્રીમદ રાજચંદ્ર કઈ થાકી ગયા. કર વિચાર તો પાપ. क्या बोले? કર વિચાર તો પાપ. શ્રીમદ રાજચંદ્રનું બહુ ટોપ સેન્ટેન્સ છે. નાનું જ છે આટલું. કર વિચાર તો, કઈ પણ વસ્તુ તું કરતો વિચાર તો કર. હું કોણ છું, ક્યાંથી થયો છું, સ્વરૂપ છે મારું ખરું, કોણા સંબંધે વર્ગણા એ રાખું કે એ પરહરું, એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે મેં કર્યા તો સર્વ આત્મિક જ્ઞાનના સિદ્ધાંત તત્વ અનુભવ્યા. રે આત્મતારો શીઘ્ર એને ઓળખો, સર્વાત્મમાં સમદ્રષ્ટિ દો, આ વચનને હૃદયે ધરો. વિચાર કરો. કેવું અદભુત કીધું છે જ્ઞાની. ખ્યાલ આવ્યો? વિચાર તો કરો. એમ દુનિયાની કોઈ પણ વ્યક્તિ તમને ગમે તે કે પુસ્તકમાં ગમે તે લખ્યું હોય, પણ વિચાર કરવાનો તો તમારો રાઈટ છે કે નહીં? બિફોર યુ એક્સેપ્ટ. એટલું ધ્યાન રાખજો. વગર વિચારે જેટલું ઇનપુટ કરશો એ જ આઉટપુટ આવશે અને એ જ પઝલ કરશે. માટે સાંભળો એનો વાંધો નહીં, વાંચો એનો વાંધો નહીં, ઇનપુટ કરતા વિચાર કરજો, એ જ આઉટપુટ આવશે. સમજાય છે? જે ઇનપુટ કર્યું હશે એ માટે સાંભળો ને વાંચો એનો વાંધો નહીં, પણ ઇનપુટ કરતા પહેલા વિચારજો કે આ વસ્તુ મને બેનિફિશિયરી છે, મારા પ્રોગ્રેસ માટે નથી, તો જસ્ટ બાયપાસ. ધેટ્સ ઇટ. આપણે એને ખોટું કહેવાની જરૂર બાયપાસ કરી નાખવું. ઇનપુટ કરવું નહીં. પછી શું વાંધો છે? આપણે એને શું કામ ખોટું કહીએ?